હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. આપણે જોઈ રહ્યા હતા ધોરણ 10નું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, જેમાં સ્વાધ્યાય 13.3માં આજે આપણે દાખલા નંબર 3 શીખવાના છીએ. જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો ને આ વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ સુધી જરૂરથી શેર કરજો, જેથી આપણે આપણી યુટ્યુબ ફેમિલીને ગ્રો કરી શકીએ. તમને આ ચેનલમાં જેમ જેમ એક્ઝામ નજીક આવતી જશે તેમ બધા જ ચેપ્ટરના વન શોટ રિવિઝન જોવા મળશે. અલગ અલગ એડિશનના આપણે પેપર સોલ્યુશન પણ કરશું, જેથી તમારું મેથ્સ ઇમ્પ્રૂવ થાય અને મેથ્સમાં તમે બેસ્ટ હાઈએસ્ટ સ્કોર કરી શકો. તો આવો આપણને આપણને દાખલા નંબર 3માં આવું કંઈક પૂછવામાં આવ્યું છે કે એક જીવન વીમા એજન્ટ 100 પોલીસ ધારકોની ઉંમર માટેનું નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું છે. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી છે તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી છે. તો આનો મધ્યસ્થ શોધો. ઘણા બધા સ્ટુડન્ટને સિમ્પલ મધ્યસ્થના દાખલા તો આવડતા જ હશે, પરંતુ કંઈક આ રીતનું આવે ને 20થી ઓછી, 25થી ઓછી અથવા તો થી વધુથી ઓછી અને થી વધુ પ્રકારનું અહીંયા આપી દીધું હોય, વર્ગના સ્વરૂપમાં ન આપ્યું હોય ને, ત્યારે થોડાક વિદ્યાર્થી અટકી જાય કે અહીંયા શું કરવાનું. તો તમને હું વ્યવસ્થિત રીતે બેસ્ટ રીતે આ દાખલો શીખવાડીશ. વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. તમને અહીંયા એવું કીધું છે કે 20થી ઓછી હોય ને ઉંમર એવા ટોટલ 2 ધારક છે, 2 પોલીસ ધારક, એટલે કે ટોટલ 2 પોલિસી લઈ શકે એવા વ્યક્તિઓની સંખ્યા છે. 25થી ઓછી હોય ને એવા 6. હવે 25થી ઓછી કીધું ને એમાં 20વાળા પણ આવી જાય, એટલે આ વર્ગનો પણ સમાવેશ થઈ ગયો. તો 25થી ઓછી હોય એવા કેટલા થઈ ગયા? ટોટલ 6 થઈ ગયા, એમાં 2 પણ ઇન્ક્લુડ છે. 30થી ઓછી હોય એમાં ઉપરના 6 ને 2 8 પણ આવી ગયા, અને બીજા 24 ને 24માં 8 પણ છે ને બીજા પણ છે. તો એવી રીતે તમને કીધું છે. ને 60થી ઓછી, તો આ બધા જે છે ઉંમર એ પણ 60થી ઓછીમાં આવી જ ગયા. એનો મતલબ આ બધાનો સરવાળો પણ અને બીજા પણ અમુક ઉમેરાના અને તઈ બન્યા 100. આવી રીતનું તમને ટેબલ આપ્યું છે, અને આ ટેબલને મેં અહીંયા કોષ્ટક સ્વરૂપમાં લખી નાખ્યું. 20થી ઓછી, 25થી ઓછી, 30થી ઓછી, અને આવી રીતે 2, 6, 24 જે તમને રકમમાં આપ્યું હતું એ સેમ મેં અહીંયા કોષ્ટકમાં લખ્યું. મારે અહીંયા સૌ પ્રથમ કામ એ કરવું પડશે કે વર્ગ બનાવવો પડશે. જેમ કે તમને અહીંયા કીધું છે 20થી ઓછી, બીજામાં કીધું છે 25થી ઓછી. તો તમે તફાવત જુઓ, 25 અને 20નો તફાવત કેટલો છે? 5. એનો મતલબ મારે 5 વર્ગ અંતરાલ રાખીને વર્ગ બનાવવાનો છે. 20થી ઓછી જે છે એમાં બધી 20થી ઓછી સંખ્યા આવે, 19, 18 એ ટાઈપની. 5નો વર્ગ અંતર રાખવો છે મારે, એટલે 20થી ઓછીમાં હું 15થી 20 એક વર્ગી બનાવીશ, કારણ કે 5નો અંતરાલ છે. તો પહેલો થઈ ગયો 15થી 20. ઘણાને એવું થશે કે કેમ 0થી 5, 5થી 10 એવી ન ચાલુ કરી, કારણ કે આપણને રકમમાં જ કીધું છે કે 18 વર્ષથી ઉપરના હોય ને એને જ પોલિસી આપવાની છે. તો 15થી 20 વર્ગમાં 18 વર્ષની ઉંમર આવી જશે. ગોટ ઇટ. નેક્સ્ટ 25થી ઓછીમાં કોણ કોણ આવશે? 20થી લઈને 25. 20થી લઈને 25. એવી રીતે 25થી લઈને 30 સુધીનો વર્ગ છે એ આવશે 30થી ઓછીમાં. 35થી ઓછીમાં લખીશું આપણે 30થી લઈને 35. 40થી ઓછીમાં લખીશું 35થી લઈને 40. નેક્સ્ટ આવશે 40થી લઈને 45. 45થી લઈને 50. 50થી 55. 55થી 60. ચલો, વર્ગ મળી ગયો. હવે આપણે શું શોધતા? આવૃત્તિ આપણને આપી છે રકમમાં, પણ જ્યારે તમારી પાસેથી ઓછી પ્રકારના હોય ત્યારે એ આવૃત્તિ નથી. એ તમને જે આપ્યું છે ને એ સંચયી આવૃત્તિ જ આપી છે, સરવાળો કરીને આપ્યું છે. સંચયી આવૃત્તિને આપણે શું કહીએ છીએ? CF. જે તમને આપેલું હોય રકમમાં, જુઓ અહીંયા આપેલું છે ને, આ F નથી, આ CF છે. CF કઈ રીતે? સરવાળો કરતો જવાનો. 2 અહીંયા 6 આવ્યું, એના મતલબ આ 2નો સરવાળો થઈને આવ્યું છે. પછી 24, એટલે આ 2નો સરવાળો ને હજી કંઈક સંખ્યા ઉમેરી છે, તઈ 24 આવ્યું છે. તો યાદ રાખજો, થી ઓછી હોય ત્યારે તમને આવૃત્તિ નહીં પરંતુ CF સંચયી આવૃત્તિ આપી દીધેલી છે. અને F આપણે શોધવું પડશે, કારણ કે આપણને સૂત્રમાં આવૃત્તિ Fની કિંમતની જરૂર છે. તો આવૃત્તિ કઈ રીતે શોધશું? સંચયી આવૃત્તિ શોધવા માટે સરવાળો કરતા જતા હતા, તો એનાથી ઉલટું કરવું છે. આવૃત્તિ શોધવાની છે તો એમાં બાદબાકી કરતું જવાનું. જેમ કે 20થી ઓછી, એટલે કે 15થી લઈને 20 સુધીની ટોટલ કેટલી પોલિસી લેનારની સંખ્યા છે? 2. તો એ તો અહીંયા 2 જ આવશે. ડન. અહીંયા છે 25થી ઓછીમાં 2 પણ આવી જાય, પરંતુ હવે વર્ગ પ્રમાણે જુઓ, ખાલી 20થી લઈને 25 જ આવવા પડે. 20થી લઈને ઓછા જે 2 હતા અહીંયામાંથી કાઢી નાખવા પડશે, એટલે કે બાદબાકી કરવી પડશે. તો 6માંથી 2 બાદ કરીએ તો 4. સમજમાં આવ્યું?
હવે શું છે, અહીંયા 25થી લઈને 30 સુધી ના જવા પડે, તો આ જે બે છે 6 ને 2 8, બે કાઢવા પડે. એનો મતલબ તમારે 24માંથી 6 બાદ કરવું પડે. તો 24માંથી જ્યારે તમે 6 બાદ કરો, 2 નહીં પણ 6, બરાબર. તો 24માંથી તમે જ્યારે 6 બાદ કરશો તો 18. નેક્સ્ટ 45માંથી 24 બાદ કરો તો 21. 78માંથી 45 બાદ કરશો તો તમારું આવશે 33. 99માંથી 78 બાદ કરો તો આવી ગયું 11. 92માંથી 89 બાદ કરીએ તો આવશે 3. 98માંથી 92 બાદ કરીએ તો આવશે 6. અને 100માંથી 98 બાદ કરીએ તો 2. આ તમને મળી ગઈ આવૃત્તિ. આઈ હોપ બધાને સમજાણું હશે કઈ રીતે કીધું. જેથી ઓછી હોય એમાં તમને જે આપ્યું હોય સંચયી જ આપ્યું હોય, અને થી વધુમાં અલગ હોય, એમાં સંચય ન આપ્યું હોય. એના માટે આપણે આગળ દાખલો આવશે ત્યારે શીખીશું, બરાબર. અને તમારે આવૃત્તિ શોધવાની, સંચયી આવૃત્તિ શોધવા માટે પ્લસ કરીએ છીએ, તો આવૃત્તિ શોધવા માટે માઇનસ કરવાનું. હોપ બધાને ક્લિયર હશે. નેક્સ્ટ આપણે જોઈએ, એક જ મિનિટ. ઓકે, ચલો કંઈ નહીં, ચાલશે. મેં સ્ક્રીન નાની કરવી રહી ગઈ હતી, બરાબર. ચલો નેક્સ્ટ હવે આપણે મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર લખી નાખીએ. તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે m બરાબર L વત્તા n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા વર્ગ લંબાઈ h. L વત્તા n/2 માઇનસ CF/F ગુણ્યા h. આ બધી જ સંખ્યા શોધવા માટે આપણને મધ્યસ્થ વર્ગ ખબર હોવો પડે. તો મધ્યસ્થ વર્ગ કઈ રીતે ખબર પડશે આપણને? n/2 ઉપરથી. તો અહીંયા આપણે n/2 શોધીએ તો nની કિંમત શું છે? 100, બરાબર ને. તો 100/2 કરીશું તો આવશે 50. 50 પછીની તરત આવતી સંચયી આવૃત્તિ. તો આને નથી જોવાનું, સંચયી આવૃત્તિને જોવાનું છે. તો અહીંયા 45 જે છે એ 50 કરતાં નાના છે, ને 78 જે છે એ 50 કરતાં મોટા છે. તો આ તમારો થઈ ગયો મધ્યસ્થ વર્ગ, બરાબર. n/2 પછીની તરત આવતી સંખ્યા હોય એને આપણે મધ્યસ્થ વર્ગ કહીએ. તો આ મધ્યસ્થ વર્ગ થઈ ગયો. મધ્યસ્થ વર્ગ ઉપરથી આપણને જે એની અધસીમા હોય એને L કહીશું. તો અહીંયા Lની કિંમત મળી ગઈ 35. બીજું આપણને F જોઈએ છીએ. તો મધ્યસ્થ વર્ગની જે પણ આવૃત્તિ હોય એને આપણે કહીશું F 33. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિને CF કહીએ. તો આ મધ્યસ્થ વર્ગ છે ને, મધ્યસ્થ વર્ગના આગળનો વર્ગની સંચયી આવૃત્તિ 45 થાય. તો CFની કિંમત થઈ ગઈ 45. હજી એક આપણને કિંમતની જરૂર છે, જે Hની જરૂર છે. H એટલે કે વર્ગ લંબાઈ, ને વર્ગ લંબાઈ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. 20માંથી 15 બાદ કરો તો 5 આવે. તો વર્ગ લંબાઈ 5 મળી ગઈ. બધા જ ડેટા જ્યારે આપણી પાસે હોય અને સૂત્ર હોય ત્યારે બસ એક જ કામ કરવાનું કે સૂત્રમાં બધી કિંમત મૂકીને સાદું રૂપ આપો ને તમને તમારો જવાબ મળી જશે. આવો આપણે કરીએ. Lની કિંમત આપણને પાસે છે 35 વત્તા n/2ની કિંમત છે 50 માઇનસ CFની કિંમત 45 છેદમાં આવૃત્તિ Fની કિંમત છે 33 ગુણ્યા વર્ગ લંબાઈ h છે 5. નેક્સ્ટ સ્ટેપ જોઈએ. મધ્યસ્થ m બરાબર 35 વત્તા 50માંથી 45 બાદ કરીએ તો 5. અને હજી એક અહીંયા 5 ગુણાકારમાં છે. તો 5 ગુણ્યા 5 25. હું અહીંયા સાથે લખી નાખું છું 25 છેદમાં 33. 25 ભાગ્યા 33 કરવાનું આપણે. તો એના માટે હું ન્યૂ સ્લાઇડ લઉં છું અને તમને વ્યવસ્થિત ભાગાકાર બતાવું છું. 25નો ભાગાકાર 33 સાથે કરવાનો. અંશમાં જે હોય અંદરની સાઈડ આવે, બરાબર. એવું ન હોય કે મોટી સંખ્યા. ઘણા સ્ટુડન્ટ આમાં પણ મિસ્ટેક કરે છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે 25 33 કરતાં નાની સંખ્યા છે, તો એક 0 ઉમેરવો પડશે. અને અહીંયા આપણે દઈશું 0 પોઈન્ટ. 33નો ગુણાકાર 7 સાથે કરીએ. 7 તેરી 21નો એકડો વધી પડી 2. 7 તેરી 21 ને 2 23. 231. 8 સાથે એકવાર કરીને જોઈએ. 8 તેરી 24 ને 4 વધી 2. 8 તેરી 24 ને 26. 264 જે વધી જાય છે એટલે ક્યારે ભાગ ચાલશે? 7 સાથે. 33 ગુણ્યા 7 કરીએ તો 231 થાય. 9 આવશે અને અહીંયા 4માંથી 1 આવશે એટલે 19. એક અહીંયા 0 મૂકીએ. 190. તો 33 ગુણ્યા 5 કરી જોઈએ. 5 તેરી 15 ને 5 વધી 1. 15 ને 116 165. એની સાથે ભાગ ચાલશે. 33 5 165. ચાલો હવે આપણે આગળ દાખલો કરવાની જરૂર નથી. ડેસિમલ પછી 2 અંક મળી જાય ને એટલે ચાલે.
0.75 આવ્યો. ફરીથી આપણે દાખલાની સ્લાઇડમાં જઈએ તો મધ્યસ્થ m બરાબર 35 વત્તા 25 ભાગ્યા 33નો ભાગાકાર આવી ગયો 0.75. જ્યારે આ બેનો સરવાળો કરીશું તો મધ્યસ્થ m બરાબર 35 વત્તા 0 થઈ ગયું 35. ડેસિમલ પછી તો અહીંયા 75 જ છે એટલે ડાયરેક્ટ જ લખી નાખીએ 35.75. આ આપણને મધ્યસ્થની કિંમત મળી ગઈ. આ તમારો આન્સર. જુઓ કેટલો ઇઝી દાખલો હતો. ઘણા સ્ટુડન્ટને એવું થાય થી ઓછા ને થી વધુવાળા નથી કરવા, ટફ છે, છોડી દેવા છે. તમે જોઈ શકો છો. ખાલી તમારે આ વર્ગ બનાવવામાં ધ્યાન રાખવાનું. કઈ રીતે વર્ગ બનાવ્યો તો અહીંયા 25થી લઈને 20 બંને વચ્ચે 5નો તફાવત છે એટલે 5 વર્ગ અંતરાલ રહે એ રીતે વર્ગ બનાવી દેવાનો. જે તમને રકમ આપ્યું છે એ તમારું CF જ હશે, સંચયી આવૃત્તિ છે ને એના પરથી આવૃત્તિ તમારે બાદ કરીને જોવાની. બરાબર પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે. આઈ હોપ બધાને મારી મેથડ પસંદ આવતી હશે. પ્લીઝ સ્ટુડન્ટ તમારે ખાલી એક વિડીયોને લાઇક કરવાનું છે તો લાઇક કરી દેજો. મળીએ મારા નવા વિડીયોમાં.